શું મિત્રો તમારા પણ સંબંધોની અંદર ક્યાંક ને ક્યાંક વેમ આવી ગયો છે કે જેના કારણે તમારા સંબંધો હવે તૂટવા પર આવી ગયા છે? તો બન્યા રહેજો આજના વિડીયોના એન્ડ સુધી, કારણ કે આજનો વિડીયો સ્પેશિયલી એવા લોકો માટે છે કે જેના સંબંધોની અંદર ક્યાંક ને ક્યાંક શંકા નામનો શબ્દ આવી ગયો છે, વેમ નામનો શબ્દ આવી ગયો છે અને જેના કારણે એમના જીવનમાં ખૂબ જ ઝઘડાઓ થાય છે. તો નમસ્કાર મિત્રો, હું છું આપનો દોસ્ત નીરવ વાઘેલા. બધાને જય માતાજી, જય મા ખોડિયાર. અને આજના નવા વિડીયોમાં બધાનું હૃદયના ભાવથી સ્વાગત કરું છું. મિત્રો, વેમ, આ વેમ એક એવો શબ્દ છે ને કે જે દરેક લોકોના જીવનમાં ક્યારેક ને ક્યારેક તો આવે જ છે. મિત્રો, કોઈ પણ વ્યક્તિના જીવનમાં વેમ આવે, કોઈના મગજમાં વેમ આવે ને ત્યારે એ વ્યક્તિ એવું સાબિત કરે છે કે એના સામેવાળા પાત્રને ખૂબ દિલથી પ્રેમ કરે છે. ઘણા બધા લોકો એવું કે મારી પ્રેમિકા કે મારો પ્રેમી મારા ઉપર વેમ કરે છે, મારા પર શંકા કરે છે ને મને કંટ્રોલમાં રાખે છે અને મને છે ને ખૂબ હેરાન કરી રહ્યો છે, હું હવે એનાથી ઇરિટેટ થાઉં છું. પણ હકીકતમાં કહેવા જાઉં ને તો પ્રેમનું પહેલું પગથિયું જ છે વેમ. વેમ એ લોકો જ કરે કે જે તમને સાચો પ્રેમ કરતા હોય. બાકી જે લોકોને તમારી સાથે ટાઈમ પાસ છે, કે જેને તમારી સાથે કોઈ લાગણી જ નથી, કે જેને તમારા સાથે સાચો પ્રેમ જ નથી, એ તમારા ઉપર શું લેવા શંકા કરે? ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે મારો પ્રેમી રહ્યો ને એ કન્ટિન્યુ મારી પર નજર રાખતો હોય છે, ઘણા બધા મને સવાલ કરતો હોય છે, મારો મોબાઈલ ચેક કરતો હોય છે અને મારી ઉપર એટલો બધો વેમ કરે છે ને કે હવે હું એનાથી કંટાળી ગયો છું, મારે આ સંબંધ ઉપર પૂર્ણ વિરામ લગાવી દેવો છે. તો ભલા માણસ, તમે ગાંડા થઈ ગયા કહેવાય. કારણ કે આવો પ્રેમ કરનારો માણસ આ દુનિયામાં તમને બીજી વાર નહીં મળે. દરેક પુરુષના મગજની અંદર ક્યાંક ને ક્યાંક વેમ આવતો જ હોય છે અને વેમ આવવાના કારણો પણ એ છે કે ક્યાંક ને ક્યાંક તમારી ભૂતકાળની એવી ભૂલો હોય છે, ક્યાંક ને ક્યાંક તમારી રહેણી કહેણી એવી હોય છે, ક્યાંક ને ક્યાંક તમારો સ્વભાવ એવો હોય છે કે કંઈક તમે એવી ભૂલ કરી બેઠા હોય છો કે જેના કારણે પુરુષના મગજની અંદર વેમ આવતો હોય છે. અને જ્યારે આ વેમ આવે ને ત્યારે પુરુષ એવું સાબિત કરે છે કે યાર, હું તને ખૂબ સાચા દિલથી પ્રેમ કરું છું, હું મારા દિલની અંદર તારા માટે સાચી લાગણીઓ છે, હું તને ક્યારેય છોડવા નથી માંગતો, કે હું તારાથી દૂર નથી જવા માંગતો. અને એના કારણે જે વ્યક્તિ કન્ટિન્યુ પોતાની પ્રેમિકાની આગળ પાછળ ચેકિંગ કરતો રહેતો હોય છે અને ઘણા બધા સવાલ કરતો રહેતો હોય છે અને કાયમની માટે એનું ધ્યાન રાખતો હોય છે. અને એ જે ધ્યાન રાખે છે ને એ ધ્યાન એટલા માટે રાખતો હોય છે કે મારું પ્રિય પાત્ર મારાથી દૂર ન જાય. કારણ કે સાચો પ્રેમી હોય, સાચો પ્રેમ કરવા વાળો માણસ હોય ને, એની અંદર એક નાનો એવો બાળક બેઠો હોય છે કે જેમ નાનો બાળક છે ને પોતાનું રમકડું એનાથી ક્યાંય દૂર ન જાય ને એના માટે કાયમની માટે રમકડા ઉપર નજર રાખતો હોય છે ને, એવી જ રીતે એ પ્રેમી પોતાની પ્રેમિકા ઉપર કન્ટિન્યુ નજર રાખતો હોય છે કે મારું પ્રિય પાત્ર મને છોડીને ક્યાંય દૂર ન જાય. કારણ કે જ્યારે પણ કોઈ વ્યક્તિને એ પોતાની પ્રેમિકાની કે પોતાની પત્નીની એવી વાતો જાણવા મળે કે એના કોઈક એવા જૂના પાસ્ટ વિશે જાણવા મળે ને ત્યારે એ વ્યક્તિને અંદરથી ઇનસિક્યોરિટી ફીલ થાય કે ક્યાંક ને ક્યાંક મારું પ્રિય પાત્ર મારાથી દૂર તો નહીં થઈ જાય ને, ક્યાંક એ કોઈ જૂના માણસ એવા નહીં આવી જાય ને કે એને મારા કરતાં વધારે પ્રેમ કરે ને એને મારાથી છીનવીને લઈ જાય. મિત્રો, જ્યારે આ બધા સવાલો એના મગજમાં ડર પેદા કરે ને ત્યારે જ માણસના મગજમાં વેમ ઊભો થતો હોય છે અને પછી ધ્યાન રાખવા માંડે છે કે કોઈ મારે પ્રેમિકાની નજીક તો નથી આવતું ને, મારી પ્રેમિકા કોઈનાથી ઇમ્પ્રેસ તો નથી થઈ રહી ને, મારી પ્રેમિકા કોઈ એવી ભૂલ તો નથી કરી રહી ને કે જેના કારણે મારા ને એના સંબંધમાં દૂરી આવી જતી. તો મિત્રો, તમને પણ જો કોઈ આટલો બધો પ્રેમ કરવા વાળો વ્યક્તિ મળ્યો છે કે જે કાયમની માટે તમારી ધ્યાન રાખે છે, તમારી પર નજર રાખે છે. મિત્રો, કોઈ પણ વ્યક્તિ તમારી ઉપર ધ્યાન રાખે કે નજર રાખે ને તો તમે આ દુનિયાના સૌથી ભાગ્યશાળી વ્યક્તિ છો. કારણ કે આજના જમાનાની અંદર કોઈ વ્યક્તિ ધ્યાન ત્યારે જ રાખે છે જ્યારે એ વ્યક્તિ સામેવાળા વ્યક્તિને સાચો પ્રેમ કરતો હોય. તો તમને પણ જો તમારા જીવનમાં સાચો પ્રેમ કરવા વાળું કોઈ પાત્ર મળ્યું છે ને તો એ પાત્રને તમે છે ને સામે પણ એટલો જ પ્રેમ કરજો. અને જો કોઈ વ્યક્તિ તમારી ઉપર વેમ કરે છે કે શંકા કરે છે તો એના વેમને, એની શંકાને તમે વિશ્વાસથી જીતી લેજો. કારણ કે છે ને આ શંકાઓ જ્યારે થાય ને ત્યારે એને જીતવા માટે પછી તમે એને ઝઘડો ન કરી શકો, એની સામે તમે લાંબી લપન છપન કરીને તમારા સંબંધ પૂરા કરી દો કે તમે સંબંધ ખરાબ કરી નાખો, એનાથી તમે સાચા છો એ સાબિત ન થાય. પણ તમે સાચા છો એ સાબિત ત્યારે જ થશે કે જ્યારે તમે સામેવાળા વ્યક્તિનો વિશ્વાસ જીતી શકો. અને જ્યારે તમે સામેવાળા વ્યક્તિનો વિશ્વાસ જીતી લેશો ને પછી એ તમને છે ને કાયમની માટે એટલો પ્રેમ કરશે ને કે જે પ્રેમને તમે ક્યારેય મગજની અંદર વિચાર્યો પણ નહીં હોય. એટલા માટે તમારા ઉપર પણ કોઈ શંકા કરે છે, કોઈ વેમ કરે છે ને તો પોતાની જાતને ભાગ્યશાળી માનજો કે આટલો બધો પ્રેમ કરવા વાળો વ્યક્તિ મને મળ્યો છે. તો મિત્રો, આ મારો વિડીયો કેવો લાગ્યો અભિપ્રાય તમારા કમેન્ટ બોક્સમાં જણાવજો. વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.
એની સાથે આ વિડીયોનો અહીંયા જ એન્ડ કરું છું. તો મળીએ છે નેક્સ્ટ વિડીયોમાં. બધાને જય માતાજી, જય મા ખોડિયાર.